જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ HNS ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજકાલ બધા લોકોને વાળની તકલીફ હોય છે, જેમાં અમુક લોકોના વાળ ખરતા હોય છે તો અમુક લોકોને નાની ઉંમરે જ સફેદ વાળ થઈ જતા હોય છે. જ્યારે અમુક લોકોને વાળમાં ખોડો હોય તો અમુક લોકોના વાળનો ગ્રોથ નથી થતો અને જ્યારે અમુક લોકોના વાળ બરછટ હોય છે. તો આજે આપણે આયુર્વેદિક ઓહળિયાનો ઉપયોગ કરીને વાળને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય તેવું હર્બલ શેમ્પૂ બનાવીશું. બહારના કેમિકલ યુક્ત શેમ્પૂ વાપરવાની જગ્યાએ એક વખત તમે આ હર્બલ શેમ્પૂ વાપરશો ને તો બીજા શેમ્પૂ વાપરવાનું બંધ જ કરી દેશો. તો ચાલો વાળને ખૂબ જ ફાયદેમંદ એવું આ હર્બલ શેમ્પૂ બનાવવાની શરૂઆત કરીએ. હર્બલ શેમ્પૂ બનાવવા માટે તેમાં વપરાતી બધી જ વસ્તુ પરફેક્ટ માપ અને વજન સાથે લેવી ખૂબ જ જરૂરી છે. તો આ બધી જ વસ્તુનો વજન કરવા માટે મેં અહીંયા એક વજન કાંટો લઈ લીધો છે. તો હવે સૌથી પહેલા આપણે 100 ગ્રામ અરીઠાનો પાવડર લઈ લેશું. અરીઠા વાળના મૂળને મજબૂત કરે છે, સાથે સાથે તે વાળનો ગ્રોથ વધારે છે અને માથામાં ખોડાની તકલીફને પણ દૂર કરે છે. ત્યાર પછી 100 ગ્રામ આમળાનો પાવડર લઈ લેશું. આમળા વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે અને સાથે સાથે માથાની ઉપરની જે ચામડી હોય તેમાં લોહીનું પરિભ્રમણ પણ વધારે છે, જેના લીધે ખરતા વાળ અટકે છે અને સફેદ વાળ થતા પણ અટકાવે છે. અને ત્યાર પછી 100 ગ્રામ સિકાકાઈનો પાવડર લેશું. આ સિકાકાઈ ખરતા વાળ અટકાવે છે અને વાળની ચમક પણ વધારે છે. અને આ સિવાય આમળા, અરીઠા અને સિકાકાઈમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે. ત્યાર પછી 50 ગ્રામ જાસૂદના ફૂલનો પાવડર ઉમેરીશું. જાસૂદના ફૂલનો પાવડર વાળને પોષણ આપે છે, જેના લીધે નાની ઉંમરમાં જો વાળ ખરતા હોય તો તે ખરતા વાળને અટકાવે છે. અને હવે લાસ્ટમાં 50 ગ્રામ ભાંગરાનો પાવડર લેશું. ભાંગરો પણ વાળને મજબૂત બનાવે છે, જેના લીધે વાળ ખરતા અટકે છે અને સાથે સાથે વાળ કાળા ના થાય તેના માટે પણ ભાંગરો ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું. અહીંયા આપણે થોડું થોડું કરીને 1 થી 1.25 લીટર જેટલું પાણી ઉમેરવાનું છે અને આ પાણીમાં બધા જ પાવડરને સરસથી મિક્સ કરી લઈ તેને પલાળવાના છે. હવે અહીંયા તમે આમળા, અરીઠા, સિકાકાઈ એ બધી જ વસ્તુના પાવડરની જગ્યાએ આખા આમળા, અરીઠા અને સિકાકાઈનો ઉપયોગ પણ કરી શકો છો. અને આ બધી જ વસ્તુ તમને કોઈ ગાંધીની દુકાને અથવા તો સુપરમાર્કેટમાં મળી રહેશે. અને એ સિવાય તમારે તેને ઓનલાઈન મંગાવવા હોય તો તેની ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઉં છું. તે લિંક ઉપર ક્લિક કરીને તમે તેને ઓનલાઈન પણ મંગાવી શકો છો. હવે અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ પાણીમાં સરસથી પલળી ગઈ છે. અહીંયા મેં અંદાજે 1 લીટર જેટલું પાણી લીધું છે. વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો. 1 લીટર પાણીમાં જ આપણે પાવડરને પલાળવાનો છે. તો હવે તેને ઢાંકણ ઢાંકી દેશું અને ત્યાર પછી એક બાઉલમાં 30 ગ્રામ જેટલી આખી મેથી લઈ લેશું. અહીંયા તમે આખી મેથીની જગ્યાએ મેથીનો પાવડર પણ લઈ શકો છો. અને ત્યાર પછી તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીને મેથીને પલાળી દેશું. મેથી વાળનો ગ્રોથ વધારે છે અને વાળને પોષણ પણ આપે છે, જેના લીધે વાળની ચમક વધે છે અને સાથે સાથે મેથી વાળમાં એક મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે, જેના લીધે વાળ મસ્ત સિલ્કી બને છે. તો આ રીતે મેથીને પાણીમાં પલાળી લીધા પછી તેને ઢાંકી દેશું અને બધા જ પાવડર અને મેથીને આખી રાત માટે પલળવા સાઈડમાં રાખી દેશું. સવારે ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મેથી સરસથી પલળી ગઈ છે અને બધા જ પાવડરને જોઈએ તો પણ અહીંયા જોઈ શકાય છે કે તેણે પણ પાણી સરસથી એબ્ઝોર્બ કરી લીધું છે. તો હવે બધી જ વસ્તુને હાથ વડે આ રીતે ચોળીને સરસથી મિક્સ કરી લેશું. આ બધા જ પાવડર એક વખત સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આપણી જે પલાળેલી મેથી છે તેને પણ તેમાં ઉમેરી દેશું.
પણ તે પહેલા તેને પણ હાથ વડે આ રીતે સરસથી ચોળી લેવી. અને પાવડરના મિક્સરમાં મેથીને ઉમેર્યા પછી ફરીથી હાથ વડે મેથીને આ મિક્સરમાં જોડીને સરસથી મિક્સ કરી લેશું, જેથી મેથી આપણે પીસી નથી એટલે કે તેનો પાવડર નહોતો કર્યો તો તે પણ પાવડરમાં સરસથી મિક્સ થઈ જાય. મેથીને સરસથી મિક્સ કરી લીધા પછી આ તપેલીને ગેસ ઉપર મૂકીને મિક્સરને સરસથી ગરમ કરીશું. જ્યારે આ શેમ્પૂના મિક્સરને આપણે ગરમ કરતા હોઈએ ત્યારે તેને સતત ચમચા વડે હલાવતા રહીશું, કેમ કે આ મિક્સરમાં બધા જ પાવડર છે. જો તેને હલાવશું નહીં તો તે પાવડર તપેલામાં તળિયે બેસીને બળવાની શક્યતા રહેશે અને આપણું શેમ્પૂ પણ બરાબર નહીં બને. થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે આ મિક્સર ઉકળવાનું ચાલુ થઈ ગયું છે, એટલે કે તે સરસથી ગરમ થઈ ગયું છે. તો હવે તેમાં 1 લીટર પાણી ઉમેરીશું. પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બધા પાવડરને પલાળતી વખતે જો તમે 1ની જગ્યાએ 1.25 કે 1.5 લીટર પાણી વાપર્યું હોય તો અહીંયા 1 લીટરની જગ્યાએ અડધો અથવા તો 1.5 લીટર પાણી ઉમેરવું. અને હવે પાણીને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ આ મિક્સરને સરસથી ઉકાળીશું. થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે મિક્સર ઉકળવાનું ચાલુ થઈ ગયું છે અને તેમાં જે આ ઉભરો આવે છે તેના લીધે આ તપેલું મારું થોડું નાનું પડે છે. તો હવે આ મિક્સરને આપણે એક મોટા તપેલામાં ટ્રાન્સફર કરી લેશું અને ફરીથી તેને ચમચા વડે હલાવતા હલાવતા 5 થી 7 મિનિટ માટે ઉકાળીશું. શેમ્પૂ બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે શેમ્પૂ બનાવવા માટેના મિક્સરને આપણે ગેસની હાઈ ફ્લેમ ઉપર નથી ઉકાળવાનું, તેને ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ ઉકાળવાનું છે. આપણું આ શેમ્પૂનું મિક્સર ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. શેમ્પૂના મિક્સરને બરાબર રીતે ઉકાળ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ મિક્સરનો કલર પહેલા કરતા ઘણો ચેન્જ થઈ ગયો છે, એટલે કે પહેલા કરતા આ મિક્સરમાં ઘણી શાઇન આવી ગઈ છે. અને હવે આ મિક્સરને ઉકાળ્યાના અંદાજે 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તેની તમે કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે તે આ રીતે છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ મિક્સરને બરાબર રીતે ઠંડુ થવા દેશું. થોડી વાર પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ શેમ્પૂ ઓલમોસ્ટ ઠંડુ થઈ ગયું છે. તો હવે આ શેમ્પૂને ગાળવા માટે મેં અહીંયા એક કોટનનું ચોખ્ખું કપડું લીધેલું છે. તો હવે આ કપડાની મદદથી આપણે શેમ્પૂને ગાળી લેશું. અહીંયા આ મિક્સરને ગાળવું ખૂબ જ અઘરું છે. આ સ્ટેપમાં થોડી વાર લાગશે, પણ આ સ્ટેપમાં તમે જેટલી ધીરજ રાખીને શેમ્પૂના મિક્સરને ગાળશો ને એટલું તમારું શેમ્પૂ મસ્ત બનશે અને તમારા વાળ પણ મસ્ત થઈ જશે. એટલે આ સ્ટેપમાં થોડી ધીરજ રાખવી અને નિરાતે શેમ્પૂને સરસથી ગાળી લેવું. અને અહીંયા જો તમને આ રીતે કપડા વડે શેમ્પૂનું મિક્સર ગાળવું ના ગમે ને તો તમે કોઈ પણ જે આપણે પાણી ગાળવાનો પતલો ગરણો હોય ને તેના મદદથી પણ આ શેમ્પૂને ગાળી શકો છો. શેમ્પૂના મિક્સરને સરસથી નીચોવીને ગાળ્યા પછી તેમાં આ રીતે પાવડર બાકી રહે છે. આ પાવડરમાં હજી થોડા પોષક તત્વો બાકી રહેલા હોય છે. તો તેને ગરણામાં લઈ પાણી વડે એક વખત ધોઈને ફરીથી તેને ગાળી લેશું, જેથી આ પાવડરમાં જે થોડા પોષક તત્વો બાકી રહી ગયા હોય તે પણ આપણે શેમ્પૂમાં લઈ શકીએ. તો અહીંયા અંદાજે અડધા લીટર જેટલા પાણીનો આપણે ઉપયોગ કરીશું. પાવડરમાં પાણી ઉમેરીને તેને સરસથી ગાળી લીધા પછી આપણું આ જે પહેલા શેમ્પૂને ઉકાળેલું પાણી અને આ પાછળથી પાવડરને ગાળેલું પાણી છે તે બંને જ મિક્સરને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું. અને હવે તેમાં 30 ગ્રામ જેટલી અળસી ઉમેરીશું. આ અળસી
વાળનો ગ્રોથ તો વધારે જ છે, પણ સાથે સાથે વાળમાં એક ચમક લાવે છે, જેના લીધે વાળ મસ્ત શાઇની અને સિલ્કી બને છે અને સાથે સાથે વાળને મજબૂત પણ બનાવે છે. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળીશું. આ મિક્સરને આપણે ત્યાં સુધી ઉકાળવાનું છે કે જ્યાં સુધી અળસીની ઉપરની સરફેસ ઉપર જેલી જેવી સ્ટીકી પરત ન થાય અને સાથે સાથે આપણું આ મિક્સર પણ થોડું ચીકાશયુક્ત થવા લાગે. અંદાજે 5 થી 7 મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ ઉપર મિક્સરને ઉકાળ્યા પછી હવે અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે મિક્સર મસ્ત ચીકાશયુક્ત થઈ ગયું છે અને અળસીના બી ઉપર પણ જેલી જેવી પરત થઈ ગઈ છે. એનો મતલબ છે કે આપણું આ શેમ્પૂ માટેનું પરફેક્ટ મિક્સર ઉકળી ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ આ મિક્સરને આ રીતે જાડી વાળા ગરણા વડે ગાળી લેશું, જેથી તેને ગાળવામાં થોડી સરળતા રહે. અને ત્યાર પછી હવે જે આ ગરણામાં ઉપર અળસી રહી છે તેને ચમચા વડે સરસથી પ્રેસ કરીને તેમાં રહેલું જે જેલી જેવી પરત છે તેને પણ સરસથી ગાળી લેશું. આ રીતે ચમચા વડે પ્રેસ કરતા જશો તો તેની જેલી જેવી પરત છે તે છૂટી પડીને ગરણા વડે સરસથી ગળાઈ જશે. અળસીનું બધું જ જેલ કાઢી લીધા પછી હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ શેમ્પૂ માટેનું મિક્સર ઓલમોસ્ટ તૈયાર છે, પણ હજી તેમાં પાવડરની થોડી કણી દેખાય છે. તો આ મિક્સરને ફરીથી એક વખત ચોખ્ખા કપડાની મદદથી ગાળી લેશું, જેથી કરીને તેમાં થોડા પણ પાવડરના કણ હોય તો તે સરસથી ગળાઈ જાય. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ શેમ્પૂનું મિક્સર સરસથી ગળાઈ ગયું છે. હજી શેમ્પૂને વધારે ઇફેક્ટિવ અને વાળ મસ્ત ચમકદાર સિલ્કી બને તેના માટે તેમાં 100 ml જેટલું ગ્લિસરીન ઉમેરીશું અને ત્યાર પછી તેની સાથે જ 100 ગ્રામ એલોવેરા જેલ ઉમેરીશું. અહીંયા મેં બજારમાંથી લીધેલું એલોવેરા જેલ ઉપયોગ કર્યો છે. તમે ફ્રેશ એલોવેરા પાનમાંથી જેલ કાઢીને પણ વાપરી શકો છો. ગ્લિસરીન અને એલોવેરા જેલ વાળ માટે ખૂબ જ ફાયદેમંદ છે, એટલે જ્યારે પણ તમે ઘરે શેમ્પૂ બનાવો ત્યારે આ બંને વસ્તુને સ્કીપ ના કરતા. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું. બધી વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ શેમ્પૂને લાંબો સમય સુધી ટકાવી રાખવા અને શેમ્પૂ જેવું જ ટેક્સચર આપવા માટે તેમાં 1 લિટર જેટલો શેમ્પૂનો બેઝ ઉમેરીશું. આ શેમ્પૂનો બેઝ તમને કોઈ પણ કેમિકલ સ્ટોર ઉપર, ગાંધીની દુકાને અથવા તો ઓનલાઈન મળી રહેશે. અને હવે આ બધી જ વસ્તુને હાથ વડે સરસથી મિક્સ કરી લેશું, કેમ કે આપણે જે એલોવેરા જેલ ઉમેર્યું હતું તે મિક્સરમાં સરસથી મિક્સ નથી થયું. તો આ રીતે હાથ વડે આપણે તેને મિક્સ કરશું તો તે મિક્સરમાં સરસથી મિક્સ થઈ જશે. બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લીધા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણું આ હર્બલ શેમ્પૂ તૈયાર છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ શેમ્પૂમાં કેટલો મસ્ત ફોમ ક્રિએટ થયો છે. એના ઉપરથી તમે અંદાજો લગાવી શકશો કે આપણું શેમ્પૂ કેટલું મસ્ત બન્યું છે. હવે આ શેમ્પૂનું ટેક્સચર જુઓ તો પણ તમે જોઈ શકો છો કે તે પણ મસ્ત છે. આ શેમ્પૂનું એક્ઝેક્ટ ટેક્સચર બહારના શેમ્પૂ જેવું નથી બન્યું, કેમ કે અહીંયા આપણે શેમ્પૂનો બેઝ ઓછો ઉમેર્યો છે. તમારે બહારના શેમ્પૂ જેવું જ શેમ્પૂ બનાવવું હોય તો આ શેમ્પૂમાં તમે શેમ્પૂ બેઝ વધારે ઉમેરી શકો છો. અને આ શેમ્પૂને હાથમાં લઈને તમે જોઈ શકો છો કે હાથમાં ઘસવાથી પણ તેમાં મસ્ત ફીણા વળ્યા છે. પણ હજી આ શેમ્પૂને આપણે ભરવાનું નથી. આ શેમ્પૂને આપણે 1 દિવસ માટે કોઈ પણ પ્લાસ્ટિકના કન્ટેનરમાં લઈને રેસ્ટ આપીશું, જેથી હજી તેનું ટેક્સચર થોડું ફરશે અને તે હજી થોડું ઘટ બનશે. તો આ રીતે પ્લાસ્ટિકના કન્ટેનરમાં શેમ્પૂને ભર્યા પછી તેને ઢાંકણ ઢાંકીને 1 દિવસ માટે રેસ્ટ આપીશું. 1 દિવસ પછી કન્ટેનરનું ઢાંકણ ખોલીને
શેમ્પૂને ચમચા વડે હલાવીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે શેમ્પૂ કાલ કરતાં વધુ ઘટ થઈ ગયું છે અને શેમ્પૂનો કલર પણ કેટલો મસ્ત આવી ગયો છે. અને હવે હાથ થોડો ભીનો કરી હાથમાં શેમ્પૂ લઈ બંને હાથ વડે ચોળીને ચેક કરીએ તો અહીંયા જોઈ શકો છો કે હાથમાં શેમ્પૂના મસ્ત ફીણા વળ્યા છે. એનો મતલબ છે કે આ શેમ્પૂની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. હવે આ તૈયાર કરેલા શેમ્પૂને ચોખ્ખી પ્લાસ્ટિકની બોટલમાં ભરીને સ્ટોર કરીશું. આ શેમ્પૂને તમે 6 થી 8 મહિના જેવું રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકો છો. અને મેં તમને જે માપ બતાવ્યું એ માપ પ્રમાણે જો તમે શેમ્પૂ બનાવશો ને તો તમે 2 થી 2.5 લીટર જેટલું શેમ્પૂ તૈયાર કરી શકશો. તો હવે તમે પણ એક વખત બજારના શેમ્પૂની જગ્યાએ જ ઘરે આ રીતે શેમ્પૂ બનાવીને વાપરજો અને ત્યાર પછી તમે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારા આ શેમ્પૂની રીત કેવી લાગી. આ શેમ્પૂ એટલું મસ્ત બને છે ને કે એક વખત આ શેમ્પૂ વાપર્યા પછી તમે બજારેથી શેમ્પૂ તો નહીં જ લો. તો તમને જો આ શેમ્પૂની રીત ગમી હોય તો કમેન્ટ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.